गुजरात के वडोदरा की दिवालीपुरा कोर्ट की कार्यवाही आज तब थम गई जब वकीलों ने हाईकोर्ट के निर्णय पर विरोध प्रदर्शन करते हुए गेट के बाहर ही प्रदर्शन कर वकीलों को कोर्ट में आने से रोका। गुजरात हाईकोर्ट की नई फॉन्ट नीति का वडोदरा बार एसोसिएशन ने कड़ा विरोध किया है। इस मामले वडोदरा कोर्ट में वकीलों ने एकत्रित होकर विरोध प्रदर्शन किया। वकीलों का कहना है कि स्थानीय भाषा और प्रचलित फॉन्ट को भी मान्यता दी जाए। उनका आरोप है कि 1 अगस्त 2026 से लागू नई व्यवस्था के कारण कामकाज में व्यावहारिक दिक्कतें आ रही है। काला परिपत्र दूर करो, दूर करो, दूर करो, काला परिपत्र दूर करो, दूर करो, दूर करो। काला परिपत्र दूर करो। वकील एकता जिंदाबाद, वकील एकता जिंदाबाद, वकील एकता जिंदाबाद, वकील एकता जिंदाबाद। बार एसोसिएशन ने इस पर चेतावनी दी है कि अगर उनकी मांग जल्द नहीं मानी गई तो वडोदरा के वकील अनिश्चितकालीन हड़ताल पर जाएंगे और अदालत की कार्यवाही का बहिष्कार करेंगे। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2025 માં એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો, જે પરિપત્રમાં A4 સાઇઝમાં હવેનું જે કંઈ ફાઇલિંગ હશે તે A4 સાઇઝના પેપરમાં ડાબી સાઈડ 4 સેન્ટીમીટર, જમણી સાઈડ 4 સેન્ટીમીટર અને ઉપર નીચે 2 સેન્ટીમીટર એમ કરીને ટોટલ 12 સેન્ટીમીટરની જગ્યા છોડીને ટાઈપિંગ કરવાનું એવો એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો અને એ પરિપત્રમાં અમુક ફોન્ટ્સનો ઉપયોગ કરવાનો એવું પણ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે, જેના અનુસંધાને વડોદરા વકીલ મંડળ દ્વારા આજ રોજ અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી છે। કારણ કે આ જે પરિપત્ર છે એ કાળો પરિપત્ર છે। આવો પરિપત્ર ક્યારેય ચલાવી ના શકાય, કારણ કે જે લોકો 25-30 વર્ષથી વકીલાત કરતા આવ્યા છે એ વકીલોના કોમ્પ્યુટરમાં અને લેપટોપમાં એ લોકોના ટાઈપિસ્ટો છે એ બધા એમના સોફ્ટવેરથી માહિતગાર છે, ટેવાયેલા છે અને જે હાઈકોર્ટે આ જે પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્રના આધારે એ બધા વકીલોને ખૂબ જ મુશ્કેલી પડે તેમ છે। તેમજ સાથે સાથે અસીલો ઉપર પણ ખર્ચનું ભારણ વધે એવું છે, જેથી કરીને આ પરિપત્ર કોઈ પણ હિસાબે ચાલી ના શકાય। જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટ આ જે પરિપત્ર છે એ કાળો પરિપત્ર પરત નહીં ખેંચે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવેલ છે।